નમસ્કાર, હું વિનોદ પરમાર, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી। આજે હું આંખની હોસ્પિટલમાં જે 3 દિવસ પહેલાં જે બનાવ બન્યો હતો, જે અહીંયા વિશ્વાના કોન્ટ્રાક્ટમાં જે કામ કરતો હતો છોકરો, અહીંયા વોર્ડવાઈમાં જે એક્સપાયર થઈ ગયો, આત્મહત્યા કરી એના ઘરે જઈને કોઈક અગમ્ય કારણસર, તો આમ તો ના જ કહેવાય। આ લોકોનું કહેવું એવું છે કે અહીંયાથી ઘણી અમે તકલીફો મળતી હતી। હવે એના મા બાપ પણ મારી સાથે જ ઊભા છે। એકચ્યુઅલી આજે આવેદન આપ્યું, આવેદનમાં આપણે એવી સ્પષ્ટ માગણી કરી છે કે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીની એવી માગણી છે કે વિશ્વા એન્ટરપ્રાઇઝ જે છે એ દરેક જગ્યાએથી બ્લેકલિસ્ટ કરવામાં આવે। આ લોકોને અને અમે જે આવેદન આપ્યું એમાં આ જે અહીંના જે કર્મચારીઓ છે એ લોકોએ જ લેખિતમાં ફરિયાદ આપેલી છે કે ભાઈ આ વિશ્વા અમારે જોઈએ જ નહીં। વિશ્વા વિચાર કરો, આનો આ એન્ટરપ્રાઇઝ વિશ્વા એન્ટરપ્રાઇઝવાળાનો જે ઉપર મૂકેલા સુપરવાઇઝર, જો કે એના ટેન્ડરમાં સુપરવાઇઝરનું કોઈ છે જ નહીં, છતાં બી સુપરવાઇઝર મૂકેલા, એ લોકોનો કેટલો ત્રાસ હશે આ લોકો ઉપર। આ લોકોને રજા લેવી હોય તો પણ કકરવું પડે છે, બરાબર। બહુ ઘણો બધો ત્રાસ છે। વિશ્વા એન્ટરપ્રાઇઝ જોઈએ જ નહીં। હું આગળ આરોગ્ય મંત્રી સુધી લખવાનો છું, અગ્ર સચિવ સાહેબને બી લખવાનો છું। અહીંયા હોસ્પિટલ તરફથી મેં એવી માગણી કરી છે કે સાહેબ આપ શ્રી ઉપર લખીને મોકલો કે ભાઈ વિશ્વા અમારે જોઈતું જ નથી, બરાબર છે। વિશ્વાથી અમારે અહીં આંખની હોસ્પિટલમાં બ્લેકલિસ્ટ કરો, એના કારણે જે પ્રોબ્લેમ થયો છે એ અમારે હવેથી જોઈતું નથી। આ જે છોકરાના મમ્મી પપ્પા છે એમની સાથે વાત કરીએ તો એમને બી સાહેબે સાંત્વના આપી છે, અને ભાઈ છે બીજો, એને અહીંયા કે ક્યાંય નોકરી માટે સાહેબે કહ્યું છે, બરાબર છે। તો જોઈએ હવે આગળ શું થાય છે। સાહેબે તો અત્યારે હાલ પોઝિટિવ જ વાત કરી કે ભાઈ એને સહાય મળવી જોઈએ, વિશ્વા એન્ટરપ્રાઇઝ સહાય ચૂકવે એવી માગણી સાથે મેં વાત કરેલી છે, અને સહાય મળવી જ જોઈએ, કારણ કે ગરીબ પરિવાર છે અને એમાંથી આવે છે। આ છોકરાના પપ્પા છે, આ છોકરાની મમ્મી છે અને છોકરાનો ભાઈ છે।